નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર। દોસ્તો, માર્કેટ આજે ચેતરામણી ચાલ ચાલ્યું હતું। નિફ્ટી ઇન્ડેક્સ હલકો માઇનસમાં નીચે ખુલીને સતત નીચેની તરફ જવા લાગ્યો અને 5 મિનિટની પહેલી 3 કેન્ડલ લગાતાર રેડ બની। જોકે 9:30 પછી માર્કેટને સંભાળી પણ લીધું હતું, પરંતુ 10:15 આજુબાજુ પ્રીવિયસ લોને બ્રેક કરી ફરી નીચેની તરફ માર્કેટ જવા લાગ્યું, જે લગાતાર 11:30 સુધી નીચે જઈને 25,473 નો લો બનાવી અને ધીમે ધીમે યુટર્ન લઈને 3:30 106 પોઈન્ટના સુધારા સાથે 25,790 ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે। આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 2% સુધારા સાથે ઉપર બંધ આવ્યો છે। ઘટાડામાં નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.60% ડાઉન ગયો છે। નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.20% જેટલો ડાઉન ગયો છે। જોકે 11:15 સુધી રિયાલિટી ઇન્ડેક્સ વધારે ડાઉન હતો, ત્યાર પછી થોડી રિકવરી આવી હતી। સ્ટોકમાં આજે આઈએફસીઆઈ લિમિટેડ 15% વધીને ₹56.43 બંધ આવ્યો છે। ફોર્સ મોટર 6.5% પ્લસમાં રહ્યો છે। આજે એમ્બેસી ડેવલપમેન્ટ લિમિટેડ 5% પ્લસમાં રહી ₹70.44 બંધ આવ્યો છે। હિન્દુસ્તાન કોપર લિમિટેડ 0.5% વધીને ₹545 બંધ આવ્યો છે। બીએસઈ લિમિટેડમાં આજે 4.5%ની તેજી રહી છે અને સ્ટોક ₹2,790 બંધ આવ્યો છે। જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે દિવસના અંતે 20%ની અપર સર્કિટ લાગી ગઈ હતી અને સ્ટોક ₹61.90 બંધ આવ્યો છે। સીસ ઇન્ડસ્ટ્રીઝમાં આજે પણ 2%ની લોઅર સર્કિટ હતી। હવે લગાતાર લોઅર સર્કિટ લાગી રહી છે। જ્યારે સતત અપર સર્કિટ લાગી રહી હતી ને, ત્યારે દર્શક મિત્રોને ચેતવ્યા હતા। પંપ એન્ડ ડમ્પનો આ એક લેટેસ્ટ નમૂનો છે। ગોલ્ડ ઇટીએફમાં આજે 3% જેવી તેજી રહી છે। ગોલ્ડ નવા હાઈ બનાવી રહ્યું છે। સિલ્વર ઇટીએફમાં આજે 5.5%ની આગ ઝરતી તેજી જોવા મળી છે। સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણને સમજવા આપ સૌને એક વિનંતી કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે વિવીમેડ લેબ્સ લિમિટેડ। એક સજ્જન કહે છે કે આ કંપની વિશે માહિતી આપજો। ફક્ત 83 કરોડની માર્કેટ કેપ વાળી આ એક નેનો કેપ માઇક્રો કેપ ટાઈપની કંપની છે। સ્ટોક પ્રાઇસ ₹10 છે। 52 વીક હાઈ ₹29.40 બનેલો છે। ત્યાંથી સ્ટોક સડનલી નીચે આવ્યો છે। જેનું કારણ સમજવું હોય ને, તો ફંડામેન્ટલ સમજવું જરૂરી છે। કંપનીનું સેલ્સ લગાતાર ઘટતું જાય છે, જે ઘટીને 20.61 કરોડ સુધી પહોંચી ગયું છે। નેટ પ્રોફિટની વાત કરીએ તો આ કંપની લગાતાર ક્વાર્ટર ટુ ક્વાર્ટર નુકસાનીમાં ચાલે છે। યરલી જોઈએ તો માર્ચ 2019 સુધી પ્રોફિટમાં ચાલતી હતી કંપની, ત્યાર પછી લગાતાર નુકસાનીમાં ચાલે છે। કંપનીની બુક વેલ્યુ પણ માઇનસ છે। આરઓસી -8.10% માઇનસ છે। બોરોવિંગ 384 કરોડ છે। રિઝર્વ -65 કરોડ છે। પ્રમોટરો માલ વેચીને નીકળી રહ્યા છે। ફક્ત 7.77% હોલ્ડિંગ પ્રમોટરનું રહ્યું છે। પબ્લિકને 90%થી પણ વધારે માલ પધરાવી દીધો છે। માટે આ કંપની ખતમ થવાની દિશામાં જઈ રહી છે તેવું કહી શકાય। આગળ એક સજ્જન ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે। 1,460 કરોડની માર્કેટ કેપ વાળી આ એક સ્મોલ કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ ₹207 છે। ડિસેમ્બર 2024માં લિસ્ટેડ થયેલી આ કંપની આજથી 1 વર્ષ પહેલા આઈપીઓ લઈને આવી હતી। લિસ્ટેડ સમયે ₹415નો હાઈ બનાવીને સ્ટોક સતત ઘટી રહ્યો છે। કોઈ પણ કંપની આઈપીઓની જ્યારે તૈયારી કરતી હોય ને, ત્યારે અમુક કંપની જેન્યુઇન હોય છે, પરંતુ અમુક કંપની તેના ચોપડા સીએ પાસે ચિતરાવતા હોય ત્યારે તેઓ અમુક પ્રકારની ચાલાકી વાપરતા હોય છે, જેથી કરીને ઓફર પ્રાઇસ મેક્સિમમ ઉપર લઈ જઈ શકાય।
અને અમુક માણસો આવું બધું કરવામાં માહેર પણ હોય છે અને તેમાં સફળ પણ થઈ જતા હોય છે. પરંતુ આઈપીઓ પછી જ્યારે બધું જ ઝેર નીતરી જાય ને ત્યાં સુધી સ્ટોક ઘટતો જ રહેતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને તો પેટીએમનો આઈપીઓ જગ જાહેર છે. તેમાં તો સ્ટોક માર્કેટના માંધાતા ગણાતા વોરેન બફેટ સાહેબ પણ ભૂલ ખાઈ ગયા હતા. માટે કોઈ પણ સ્ટોકને તેની વાસ્તવિક કિંમતે હોશિયાર ખેલાડીઓ એકવાર તો લાવે જ. જોકે સ્ટોક વારંવાર 200 રૂપિયા આજુબાજુથી સપોર્ટ લઈ રહ્યો છે, માટે આ બોટમ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બાકી કંપની પ્રોફિટેબલ છે, બાકી બધું બરાબર છે. જો અહીંથી પ્રમોટરનું હોલ્ડિંગ ન ઘટે તો બધું બરાબર છે તેમ સમજવું. દોસ્તો, આજથી 3 મહિના પહેલા સપ્ટેમ્બર 2025માં જ્યારે બીએસઈ લિમિટેડનો સ્ટોક 2100ની નીચે લો બનાવ્યો હતો ને ત્યારે એક સંકેત આપેલો. આજે 2791 રૂપિયા બંધાયો છે. તેના જેવું જ HDFC બેંકમાં બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અત્યારે. માટે આપ ચાર્ટ પેટર્ન ઉપર નજર રાખજો અને ધ્યાન દેજો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.